આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અનુપમ સંજીવની હેલ્થ અવેરનેસ આશા પ્રોજેક્ટ નર્મદા દ્વારા તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાઓ માટે સિકલ સેલ એનેમિયા કેમ્પ યોજાયો છે। પ્રાપ્ત માહિતી મુજબ અનુપમ સંજીવની હેલ્થ અવેરનેસ આશા પ્રોજેક્ટ નર્મદા દ્વારા સિકલ સેલ એનેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેમ્પ દરમિયાન તાલુકાના વિવિધ વિસ્તારમાંથી આવેલા સગર્ભા માતાઓ જિલ્લાના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું। સિકલ સેલ એનેમિયા બીમારીના લક્ષણો વિશે માહિતી પણ આપવામાં આવી હતી। સાથે જ આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને તેઓના હાથે જ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમના જે લાભાર્થીઓ છે તેઓને લાભ આપવામાં આવ્યો હતો। નમસ્કાર, જય શ્રી સ્વામિનારાયણ। આજે તિલકવાડા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તિલકવાડામાં તાલુકા હેલ્થ કચેરી દ્વારા એક સરસ કેમ્પ અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં મારા તાલુકાનું 80 જેટલા સિકલ સેલથી પીડિતા સગર્ભા માતાઓ અને અતિ જોખમી માતાઓને અહીંયા એક ઝુંબેશ તરીકે રાખ્યા હતા। એમાં બધાનું નિષ્ણાંત દ્વારા તપાસ પણ થયો અને સાથે સાથે બધાનું અનુપમ મિશન અને ગાર્ડા કેમિકલ્સ તરફથી કિટ વિતરણ પણ થયો છે। અને ખરેખર આવા મહેનતથી જ આજે મારા તાલુકામાં સિકલ સેલથી કોઈ મરણ નથી પામ્યા છે। તો હું અપેક્ષા રાખું કે આગળ પણ આ રીતે મને સહયોગ મળતા રહે, જેથી કે મારા તાલુકામાં સરસ રીતે સગર્ભા માતાઓની તપાસ થાય અને સરસ બાળક પણ જન્મે એમના દ્વારા। સાથે સાથે હું આજે આપણા તરફથી મારા આરોગ્ય ટીમ અને અનુપમ મિશન બધાનો ધન્યવાદ આપું છું, જેના મહેનતથી જેના સહયોગથી આજે આ પ્રોગ્રામ સરસ રીતે સફળ થયો। આજે સાહેબનું સિગલ સરનું આશીર્વાદ અને એમનું માર્ગદર્શન એટલું સરસ રીતે અહીંયા પ્રોગ્રામ ગોઠવ્યા, જેના બદલે ફરીથી હું આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ, ડૉક્ટર સુબોધ, તાલુકા હેલ્થ ઓફિસર તિલકવાડા। આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તિલકવાડા ખાતે અનુપમ મિશન અને એના સહયોગથી અને સેવા રૂરલ ઝઘડિયાના સહયોગથી અને CHC તાલુકા આરોગ્ય કચેરી મળી અને જે આપણી સગર્ભા બહેનો છે, ખાસ કરીને કુપોષિત અને સિકલ સેલવાળી બહેનો છે, એનું નિદાન, સારવાર અને એમને કીટ વિતરણનો જે પોષણયુક્ત કીટ વિતરણનો જે કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવ્યું। આજે ગરુડેશ્વર હોસ્પિટલના જે નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ છે એમના માર્ગદર્શન હેઠળ બધા બહેનોની તપાસ થશે, દરેકને જરૂરી સલાહ સારવાર આપવામાં આવશે, ફોલોઅપ કરશે અને ન્યુટ્રિશન વિશે અવેરનેસ આવે, પોષણ વિશે આપણા વિસ્તારના જે ખાસ પ્રશ્નો છે કુપોષણના એને દૂર કરી શકાય એ માટેનો આ પ્રયત્ન છે। સરકારની સાથે રહીને જે બિનસરકારી સ્વૈચ્છિક સંગઠન સંસ્થાઓ છે, અનુપમ મિશન અને સેવા રૂરલ ને અને એના જેવી બીજી સંસ્થાઓ એ પણ આમાં સહયોગ કરી રહી છે। આ એક ખૂબ જ સારું અને પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે। સૌ સગર્ભા બહેનોને આનો લાભ લેવા માટે અને ભરપૂર લાભ લેવા માટે વિનંતી છે।